આ દાદા એમ પૂછે છે કે આ પાપડીનો શું ભાવ છે? હા, ફેટે તમને કહી દઉં. પહેલા તો એક જ વાત છે કે આપણા ખેડૂતના ખેતરમાં જે મગફળી થાય છે ને જે વાવા છો એ જ મગફળીની પાપડી છે. આ પાપડી તમે 48 થી 50 કિલો તમારી મગફળી લઈને આવો, બરોબર? 50 કિલો મગફળી લઈને આવો, એની અંદરથી 15 કિલો તમારી હાજરીમાં પ્યોર સિંગ તેલ મળે. કયું? પ્યોર સિંગ તેલ. જે બજારમાંથી તમે પ્યોર સિંગ તેલ કઈ લાવો ને એ પ્યોર ની તો વાત જ ભૂલી દો, એ બધું વિદેશનું તેલ આવે. એટલે એ આપણે હવે તમને જાગૃત થઈ ગયા, કારણ કે લોકો હવે બીમાર થવા માંડ્યા અને ડોક્ટરો ખોટા ખર્ચા આપણને કરવા માંડ્યા, કેન્સરના ભોગી બનવા માંડ્યા. હવે જાગૃતિ આવી કે વિદેશનું તેલ ઝેર ખાવાથી આપણે બીમાર થાય. એટલે હવે વાત જ કેટલી કરવાની છે. મેઇન 50 કિલો પ્યોર 20 નંબરની મગફળી લઈને આવો, જોડે રહી ઓઇલ મિલમાં આપણી અજીત ઓઇલ મિલ દિયોદર જોડે રહીને કઢાવો. આની અંદરથી 50 કિલો પાપડી તમારી મજૂરી થાય 800 રૂપિયા. કેટલી? 50 કિલો પીલમ કરવાની 800 રૂપિયા, બરોબર? તો 800 રૂપિયા મજૂરી થાય તો તમારી આની અંદર પાપડી જે તમને પરત મળે, તેલનો ડબ્બો 15 કિલો તેલ મળે, એ તેલ નીકળે અને 800 રૂપિયામાં તમને 1000 થી 1100 રૂપિયાની આ પાપડી પરત મળે છે. શું મળે છે? પરત મળે છે. અને જે બજારની પાપડી લાવો છો એ પાપડી કરતા અમારી મગફળીની પાપડી તમે જો ભેંસોને ખવડાવશો, જે તમારા ખેતરમાં જ પાકે છે, તો લગભગ વધારે નહીં કહેતો પણ એક ભેંસને 2 બોરી ચારવાથી 3 પેટની જવાબદારી મળે. કેટલી? 3 પેટની. અને એક પણ જાતનું કોઈ દવાઓ કરાવવાની જરૂર નથી. 30% રાયડાની પાપડી કરવાની. શું કરવાનું? 70% મગફળી અને 30% રાયડો. આની તમે જો ખવડાવશો ને તો ભેંસોને લીખવું નહીં પડે, ઈતીળી નહીં પડે, ભેંસ એકદમ કાળી મસ્ત રહેશે, કોઈ જાતનો રોગ નહીં થાય, એનો ઓડલો ગોળ થશે, પછી લોબી જે ધાર મારે નહીં મારે. એકદમ ગમેડમાં તમે આરવી નાખશો ને તો પહેલા આરવી તમારું સાદી ટુકડા ખાઈ જશે, પણ તમારે ધીરે ધીરે આદત પાડવી પડે. હજામાં આપણે ચા પીતા અને આપણે ચા છોડવી હોય તો આપણે થોડુંક પરિવર્તન કરવું પડે. આરવી તમે જો જે પેલી પાપડી આવે એમાં કેલ્શિયમ અને કેમિકલ નાખેલું આવે, એટલે એની અંદર મીઠાશ વધારે આવે, એટલે પશુઓને વધારે ભાવે. આ દોણની અંદર વાત કરો તમે, ભેંસ થાકી જાય, ડીલ કાઢવા મળે, નબળાઈ આવી જાય. આ નબળાઈ છે ને આવી છે. પ્યોર વસ્તુ બંધ કરી આપણે કંપની ઉપર વિશ્વાસ છોડ્યો. આ બધો વિશ્વાસ હવે ખેડૂતોને છોડવો પડશે. આ પોતાના પરંપરા બીજાનો વિશ્વાસ છોડી અને પોતાના ખેતરમાં જે તેલીબિયા થાય તે તેલ ખાવું પડશે. પહેલા તો આની અંદર મગફળી કે રાયડો જે તમે ખવડાવો ને એની અંદર તીખાશ હોય કે નહીં, એટલે તીખાશના કારણે ચરમિયા બરમિયા બધું અંદર પેટમાં સાફ થઈ જાય તીખાશથી. તમે તમને કેટલી ઉંમર થઈ આજે? 69 વર્ષ થયા. આજે કદાચ 30 વર્ષથી તમે આ બધું છોડ્યું. એની પહેલા તો તમે રાયડા તેલ જ ખાતા હશો. તમારા વડવાઓ તિરુપતિ ખાતા અને રાયડાનો ખાતા ને હવે આ 5 વર્ષથી ઘરનો પાકનો ખાવા મળ્યો. હવે તો પ્યોર ખાવા મળ્યા ને. પેલા જે ખાધું એ. પણ હું એમ કહું છું કે પેલા વડવાઓ જયારે આ કોઈ સરકાર નથી, કોઈ કશું જ મિલું નથી, એ ટાઈમે ગામડામાં કાચી ઘોણી હતી, તાર તલનું તેલ પીને ખાતા હતા ને, કાચી ઘોણી કાચી બાય થઈ. તો એ ટાઈમે કોઈ ડોક્ટરો હતા, કોઈ સરકાર હતી, કોઈ માર્કેટ ઉપર દવાઓ કરાવી પડતી. જાગૃત થઈ દો. કોઈ વસ્તુ બીજાના વિશ્વાસ ન રાખો, પોતાની રીતે નિર્ભર બનો. અને આની અંદર લગભગ એક પશુને 3 બોરી પાપડી ચારવાથી 2 થી 3 ફેટનો વધારો છે. અમારા કસ્ટમરો કહેતા હોય, પણ આપણે આ સાચું સોનું વેચી અને કાચું સોનું બજારમાંથી લાવવાના. એટલે એ છોડો. જય સિયારામ, જય ભગવાન. જરૂર પડે તો મારો મોબાઈલ નંબર 9898988803. આ પ્યોર લાખણીથી મારી મુલાકાતે આવ્યા છે. એમણે મને સવાલ કર્યો કે આ પાપડીથી શું ફાયદા થાય, એટલે મેં એમને સમજાવ્યું છે. એટલે બહારનો છોડો અને પોતાના ખેતરમાં જે પાકે છે એ તેલીબિયા જ વાપરો. તમારા પશુઓને ક્યારે રોગ નહીં થાય અને માણસોને કેન્સર પણ નહીં થાય. જય સિયારામ.